Hello everyone, myself Jagdish Bhakhar, Mechanical Engineering Department, Diploma Studies, Dr. Subhash Technical Campus, જુનાગઢ. થિયરી ઓફ મશીન સબ્જેક્ટની અંદર આપણે યુનિટ નંબર 5 જોઈ રહ્યા છીએ કે જેની અંદર આજે આપણે પાર્ટ નંબર 3 રોપ એન્ડ ચેન ડ્રાઇવ્સનો અભ્યાસ કરીશું. ફર્સ્ટ છે રોપ ડ્રાઇવ. ધ રોપ ડ્રાઇવ્સ are widely used where a large amount of power is to be transmitted from one pulley to another over a considerable distance. એટલે મિત્રો આગળના પાર્ટ્સની અંદર આપણે બેલ્ટ ડ્રાઈવ વિશે ચર્ચા કરી ગયા. બેલ્ટ ડ્રાઈવના એડવાન્ટેજીસ, બેલ્ટ ડ્રાઈવના પ્રકારો, આ બધું આપણે જોયું. હવે જે રોપ ડ્રાઈવ છે તે વધારે જ્યારે પાવર ટ્રાન્સમિટ કરવાનો હોય અને એ પણ ખૂબ જ વધારે ડિસ્ટન્સ હોય બે પુલી વચ્ચે, ત્યારે જનરલી યુઝ કરવામાં આવે છે. It may be noted that the use of flat belts is limited for transmission of moderate power from one pulley to another when the two pulleys are not more than 8 meters apart. એટલે જે ફ્લેટ બેલ્ટ છે તેમાં આપણે ચર્ચા કરી હતી કે વધુમાં વધુ 8 મીટરનું ડિસ્ટન્સ છે તે ફ્લેટ બેલ્ટ ડ્રાઈવ છે તે પાવર ટ્રાન્સમિટ કરી શકે. જ્યારે રોપ ડ્રાઈવ છે તે 8 મીટર કરતાં પણ વધારે ડિસ્ટન્સ હોય તો એમાં એફિશિયન્ટલી પાવર છે તે ટ્રાન્સમિટ કરી શકે છે. If large amounts of power are to be transmitted by flat belt, then it would result in excessive belt cross section. એટલે ટૂંકમાં કહીએ તો ફ્લેટ બેલ્ટની અંદર એ પોસિબલ નથી. આપણે જો ફ્લેટ બેલ્ટની અંદર વધારે પાવર ટ્રાન્સમિટ કરવા જઈએ તો તેની ડિઝાઇનમાં ચેન્જીસ કરવા પડે, તેનો ક્રોસ સેક્શન એરિયા છે વધારવો પડે. તો એ એક એવું કહી શકાય કે તેની લિમિટેશન છે. It may be noted that the frictional grip in case of rope drive is more than that in V drive. એટલે જે વી બેલ્ટ ડ્રાઈવ આપણે વાત કરી ગયા આગળ, એની કમ્પેરિઝનમાં રોપ ડ્રાઈવ છે તે પણ વધારે ફ્રિક્શનલ ગ્રીપ છે તે આપણને આપે છે. One of the main advantage of rope drive is that a number of separate drives may be taken from the one driving pulley. એટલે કે એક જ ડ્રાઇવિંગ પુલી ઉપરથી આપણે અલગ અલગ પાવર અલગ અલગ જગ્યાએ ટ્રાન્સમિટ કરી શકીએ છીએ. આ એક તેની વિશેષતા છે. ફોર એક્ઝામ્પલ, ઇન મેની સ્પિનિંગ મિલ્સ ધ લાઇન શાફ્ટ ઓન ઇચ ફ્લોર ઇઝ ડ્રીવન બાય રોપ્સ પાસિંગ ડાયરેક્ટલી ફ્રોમ ધ મેઇન એન્જિન પુલી ઓન ધ ગ્રાઉન્ડ ફ્લોર. એટલે અહીંયા જે સ્પિનિંગ મિલ છે તેનું એક્ઝામ્પલ આપણને આપેલું છે કે કેવી રીતે એક શાફ્ટમાંથી અલગ અલગ જગ્યાએ પાવર છે તે આપણે પહોંચાડી શકીએ છીએ. The rope drives use the following two types of ropes. First, fiber ropes and second, wire ropes. The fiber ropes operate successfully when the pulleys are about 60 meters apart, while the wire ropes are used when the pulleys are up to 150 meters apart. એટલે મિત્રો ફાઇબર રોપ્સ અને વાયર રોપ્સ આ મુખ્ય બે પ્રકાર છે. જનરલી જે ફાઇબર રોપ છે તે જ્યારે બે પુલી વચ્ચેનું ડિસ્ટન્સ 60 મીટર્સ જેટલું હોય ત્યારે યુઝ થાય છે. જ્યારે જે વાયર રોપ છે તે વધારે ડિસ્ટન્સ હોય, એટલે કે અરાઉન્ડ 150 મીટર જેટલું બે પુલી વચ્ચેનું ડિસ્ટન્સ હોય ત્યારે વાયર રોપ છે તે યુઝ થાય છે. ફાઇબર રોપની વાત કરીએ, ધ રોપ્સ ફોર ટ્રાન્સમિટિંગ પાવર આર યુઝ્યુઅલી મેડ from fibrous materials such as hemp, manila and cotton. Since the hemp and manila fibers are rough, therefore the ropes made from these fibers are not very flexible and possesses poor mechanical properties. એટલે જનરલી જે ફાઇબર છે તેની અંદર ત્રણ ભાગ પડે છે મટીરિયલના. એની અંદર હેમ્પ, મેનિલા અને કોટન હોય છે. અને આ પ્રકારની જે રોપ્સ છે એની અંદર જે મિકેનિકલ પ્રોપર્ટીઝ છે તે એટલી બધી સારી નથી હોતી, અને તેના કારણે જ જે હેમ્પ અને મેનિલા ફાઇબર્સ છે તે પ્રકારના જે રોપ હોય છે તે ફ્લેક્સિબિલિટી ઓછી હોય છે. એટલે તેની જે ડ્યુરેબિલિટી છે તે પણ ઓછી મળે છે. ધ હેમ્પ રોપ્સ હેવ લેસ સ્ટ્રેન્થ એઝ કમ્પેર ટુ મેનિલા રોપ્સ. એટલે જે હેમ્પ રોપ્સ છે તે મેનિલા રોપ્સ કરતાં પણ વધારે પુઅર હોય છે સ્ટ્રેન્થની અંદર. વેન ધ હેમ્પ એન્ડ મેનિલા રોપ્સ આર બેન્ટ over the sieves or pulley,
there is some sliding of fibers causing the rope to wear and chafe internally. એટલે તેની અંદર એવા પ્રકારની ડિફેક્ટ્સ આવે છે ઇન્ટરનલી કે જેથી કરીને વિયર થાય અને ચેફરિંગ થાય છે. ધ લ્યુબ્રિકેશન ઓલ્સો મેક્સ ધ રોપ મોઇસ્ચર પ્રૂફ. એટલે કે આ પ્રકારની જે રોપ્સ છે તેની અંદર જો લ્યુબ્રિકેશન આપવામાં આવે તો તેને મોઇસ્ચરથી પ્રૂફ કરી શકાય છે કે જેથી તેની લાઈફ છે એ થોડી વધારી શકાય. The hemp ropes are suitable only for hand operated hoisting machinery and as tie ropes for lifting tackles, hooks, etc. એટલે જનરલી આપણે બધાએ જોયું હશે જે હોઇસ્ટિંગ મશીનરીઝ છે જનરલી ઇન્ડસ્ટ્રીની અંદર મટીરિયલ હેન્ડલિંગ સિસ્ટમની અંદર જે રોપ્સ યુઝ થાય છે એ આ પ્રકારની રોપ્સ હોય છે કે જે લિફ્ટિંગ ટેકલ્સ અને હુક્સ છે તેને ઓપરેટ કરવા માટે તે યુઝ થાય છે. The cotton ropes are very soft and smooth. The lubrication of cotton ropes is not necessary, but if it is done, it reduces the external wear between the rope and the grooves of its sheaves. એટલે જે કોટન રોપ્સ હોય છે કે જેને આપણે જનરલી દોરડું કહીએ છીએ કોટનમાંથી બનાવેલું તે એકદમ સોફ્ટ અને સ્મૂથ હોય છે. જનરલી તેની અંદર લ્યુબ્રિકેશન કરવાની જરૂર હોતી નથી, પણ કરીએ તો એ સારું છે. જે સીવ્સ હોય છે કે જેના ઉપર રોપ છે એ રોટેટ થવાની છે એના ગ્રુવ્સની અંદર જે ઘસારો છે તે ઓછો કરી શકાય છે. ઇટ મે બી નોટેડ ધેટ મેનિલા રોપ્સ આર મોર ડ્યુરેબલ એન્ડ સ્ટ્રોંગર ધેન કોટન રોપ્સ. ધ કોટન રોપ્સ આર કોસ્ટલીયર ધેન મેનિલા રોપ્સ. એટલે આમ જોઈએ તો મેનિલા જે રોપ્સ છે તે વધારે ટકી શકે અને સ્ટ્રોંગર છે કોટન રોપ કરતાં અને સસ્તી પણ છે. એટલે કોટન રોપની અવેજીમાં સારો એવો રોલ છે એ મેનિલા રોપ્સ છે એ પ્લે કરે છે. ત્યાર પછી એડવાન્ટેજીસ ઓફ ફાઇબર રોપ ડ્રાઇવ્સ. ફર્સ્ટ છે they give smooth and steady and quiet service. They are little affected by outdoor conditions. The shaft may be out of strict alignment. The power may be taken off in any direction and in fractional parts of the wall amount. They give high mechanical efficiency. એટલે ફાઇબર રોપ્સ છે તે આપણે આગળ જોયા પ્રમાણે તેનું જે વર્કિંગ છે એ સ્મૂથ, સ્ટેડી અને એની શાંત પ્રકારની સર્વિસ છે. જે નોઇસીસ પ્રોડ્યુસ કરે છે તે પણ એકદમ ઓછા પ્રમાણમાં કરે છે. આમ કહી શકાય કે નહીવત પ્રમાણમાં જ કરે છે. તે બહારની કન્ડિશનથી અનઅફેક્ટેડ છે કેમ કે ફાઇબર રોપ છે તેના ઉપર ભેજનું અથવા તો ટેમ્પરેચરની ઇફેક્ટ છે તે પ્રમાણમાં ઓછી આવે છે. શાફ્ટનું જે અલાઇનમેન્ટ છે તેમાં થોડો પ્રોબ્લેમ આવી શકે છે અને ત્યાં સ્ટ્રિક્ટ એલાઇનમેન્ટ રાખવું ખૂબ જરૂરી બની જાય છે. એટલે એ પોઝિટિવ આપણને એક પોઈન્ટ છે કે તે શાફ્ટનું અલાઇનમેન્ટ છે તે સારી રીતે જાળવી શકે છે. પાવર મે બી ટેકન ઓફ ઇન એની ડાયરેક્શન એન્ડ ઇન ફ્રિક્શનલ પાર્ટ્સ ઓફ ધ વોલ અમાઉન્ટ. એટલે ફાઇબર રોપ છે તે કોઈપણ ડાયરેક્શનમાં મેળવી શકાય છે, ક્લોકવાઇઝ, એન્ટી ક્લોકવાઇઝ, એટલે રિવર્સિબલ વર્ક પણ આપણે લઈ શકીએ છીએ. અને મિકેનિકલ એફિશિયન્સી છે તે ફાઇબર રોપની ઘણી સારી છે. ત્યાર પછી સીવ્સ ફોર ફાઇબર રોપ્સ. ધ ફાઇબર રોપ્સ આર યુઝ્યુઅલી સર્ક્યુલર ઇન ક્રોસ સેક્શન. આપણે ઇમેજની અંદર જોઈ શકીએ છીએ ફાઇબર રોપ્સ છે તેનો ક્રોસ સેક્શન બતાવેલો છે અને વી ગ્રુવ પુલી પણ દેખાડેલી છે. ક્રોસ સેક્શન છે અને બીજી જે ઇમેજ છે તેની અંદર સીવ અથવા તો ગ્રુડ પુલી ફોર રોપ્સ. એટલે કે મલ્ટિપલ રોપ્સ જ્યારે યુઝ કરવાની હોય, અહીંયા ઇમેજની અંદર 3 પેરેલલ રોપ છે તે યુઝ થયેલી છે એટલે 3 ગ્રુવવાળી પુલી છે એ દર્શાવેલી છે. The groove angle of the pulley for rope drive is usually 45 degree. જે ગ્રુવ જે એંગલ છે તે 45 ડિગ્રીનો રાખવામાં આવે છે. The grooves in the pulleys are made narrow at the bottom and the rope is pinched between the edges of the V groove to increase the holding power of the rope on the pulley. અહીંયા
જે ગ્રુવ્સ છે પુલીના તે નીચેના ભાગમાં એકદમ નેરો રાખવામાં આવેલા છે કે જેથી કરીને જે રોપ છે તે ત્યાં પિંચિંગ થઈ શકે સારી રીતે, અને જે વી ગ્રુવ છે તે પાવર હોલ્ડિંગ જે છે એ વધારે આપી શકે છે. ત્યાર પછી વાયર રોપ્સ. When a large amount of power is to be transmitted over long distances from one pulley to another, it means when the pulleys are up to 150 meter apart, then wire ropes are used. એટલે આપણે આગળ વાત કરી ચૂક્યા એ પ્રમાણે જ્યારે વધારે પ્રમાણમાં પાવર ટ્રાન્સમિટ કરવાનો હોય અને પાવર ટ્રાન્સમિટ કરવા માટે જે બે પુલી વચ્ચેનું ડિસ્ટન્સ છે તે 150 મીટર જેટલું દૂર હોય એવા કેસમાં વાયર રોપ છે તેનો યુઝ કરવામાં આવે છે. અને આગળ આપણે વાત કરીએ પ્રમાણે વાયર રોપ છે તે ની સ્ટ્રેન્થ એ બટ ઓબ્વિયસ છે ફાઇબર રોપ કરતાં વધારે જ હશે. ધ વાયર રોપ્સ આર widely used in elevators, mine hoist, cranes, conveyors, hauling devices and suspension bridges. એટલે મિત્રો આપણે અવારનવાર વાયર રોપ છે તે જોયેલી જ હશે. જનરલી આપણે આ જે બિલ્ડિંગની અંદર જે એલિવેટર્સ હોય છે તો જો લિફ્ટ્સ હોય છે તેની અંદર પણ વાયર રોપ છે તેનો યુઝ થતો હોય છે. આ સિવાય ક્રેનની અંદર, કન્વેયરની અંદર ઘણા બધા બ્રિજીસ આપણે એવા જોયા હશે કે જે વાયર રોપથી બનેલા હોય છે. ધ વાયર રોપ્સ રન ઓન ગ્રુવ્ડ પુલીઝ બટ they rest on the bottom of the grooves and are not wedged between the sides of the grooves. એટલે કે આપણે જેમ વી બેલ્ટની અંદર વાત કરી કે વી બેલ્ટની જે બે સરફેસીસ છે સાઈડની તે બંને ગ્રુવની અંદર ગ્રીપ કરતી પાવર ટ્રાન્સમિટ કરે છે, જ્યારે અહીંયા વાયર રોપના કેસમાં એવું થશે નહીં. વાયર રોપ જે છે તે ગ્રુવના એકદમ નીચેના ભાગમાં જ કોન્ટેક્ટ કરશે અથવા તો જોડાયેલું રહેશે અને પાવર ટ્રાન્સમિટ કરશે. The wire ropes have the following advantages over cotton ropes. એટલે અહીંયા સરખામણી આપેલી છે કોટન રોપ કરતાં વાયર રોપ છે એ કઈ રીતે વધારે ઉપયોગી છે. જનરલી these are lighter in weight, those offer silent operation, these can withstand shock loads, these are more reliable, they do not fail suddenly, they are more durable, the efficiency is high and cost is low. અહીંયા કોટન જે રોપ્સ છે તે આમ જોવા જઈએ તો વાયર રોપ છે તેની સાઇઝ કરતાં તેની સાઇઝ છે વધારે હશે. તો આમ થિકનેસ પ્રમાણે તેનો ડાયામીટર પ્રમાણે જોઈએ તો કોટન રોપ છે તે ઘણું મોટું થશે, કેમ કે તો જ તેની સારી સ્ટ્રેન્થ આપણને મળે. હવે એવા કેસમાં બંનેની આપણે જ્યારે વજનની કમ્પેરિઝન કરીએ તો વાયર રોપ છે તેનું વજન છે ઓછું થશે. ત્યાર પછી એ એકદમ સાયલેન્ટ ઓપરેશન હોય છે, તેની અંદર નોઇસ અથવા તો વાઇબ્રેશનનો કોઈ પ્રોબ્લેમ આવતો નથી. વધારે શોક લોડ છે તે વિથસ્ટેન્ડ કરી શકે છે, સહન કરી શકે છે. તે વધારે રિલાયબલ છે, અચાનક તૂટી જતું નથી, એટલે કે તે જે શોક લોડ છે તે સારી રીતે સસ્ટેન કરી શકે છે, એટલા માટે તે અચાનક એક્સિડન્ટ થવાના ચાન્સીસ છે તેમાં ઓછા હોય છે. તે વધારે ડ્યુરેબલ છે, એફિશિયન્સી તેની ઘણી સારી છે અને કોસ્ટ છે તે લો છે. હવે ચેન ડ્રાઈવની વાત કરીએ. We have seen in belt and rope drives that slipping may occur. In order to avoid slipping, steel chains are used. એટલે મિત્રો બેલ્ટ ડ્રાઈવ અને રોપ ડ્રાઈવની અંદર સ્લીપિંગના જે ચાન્સીસ છે તે પોસિબલ છે અને સમહાવ એ 100% ઘટાડી શકાય નહીં. તો આવા કેસમાં આપણે ચેન ડ્રાઈવનો યુઝ પણ કરી શકીએ છીએ. The chains are made up of rigid links which are hinged together in order to provide the necessary flexibility for wrapping around the driving and driven wheels. એટલે આમ ચેઇન્સ છે તે અલગ અલગ નાના નાના એલિમેન્ટ્સમાંથી બનાવવામાં આવે છે કે જેને આપણે રિજિડ લિંક્સ કહીએ છીએ, અને તે હિંજ કરેલી હોય છે એકબીજા સાથે કે જેથી કરીને આપણને સારી ફ્લેક્સિબિલિટી મળે છે. અને સ્પ્રોકેટ અને ચેઇનનું જે ફિગર છે તે ફિગરની અંદર બંને આપેલા છે
ચેઇનની અંદર પિન હોય છે અને બે ઉપર લિંક હોય છે. લિંકને પિન વડે જોડવામાં આવે છે. The wheels have projecting teeth and fit into the corresponding recesses in the link of the chain as shown in figure. સ્પ્રોકેટ ઉપરના જે ટીથ છે, સ્પ્રોકેટ વ્હીલની ઉપરના જે ટીથ છે તેના ઉપર જે ચેઇન છે એ ચેઇનના જે વચ્ચેના ખાંચાઓ છે કે જેને આપણે રિસેસીસ કહીએ છીએ, તે ખાંચાઓ છે એ વારાફરતી એ ખાંચાઓની અંદર એવી રીતે ફિટ થતા જશે કે જેથી કરીને બંનેની મોશન છે એ આપણને કન્ટિન્યુઅસ મળશે અને પાવર ટ્રાન્સમિટ થશે. The wheels and the chain are thus constrained to move together without slipping and ensure perfect velocity ratio. એટલે આપણે એવું કહી શકીએ કે જે ચેઇન ડ્રાઈવ છે તે પોઝિટિવ ડ્રાઈવ્સ છે, કેમ કે તેમાં વેલોસિટી રેશિયો આપણને પરફેક્ટ મળે છે અથવા તો કોન્સ્ટન્ટ મળે છે અને તેની અંદર સ્લીપિંગનો પ્રોબ્લેમ આવતો નથી. The toothed wheel are known as sprocket wheels or simply sprockets. These wheels reassembles to spur gears. એટલે જે ટૂથ વ્હીલ છે તેને આપણે સ્પ્રોકેટ વ્હીલ પણ કહીએ છીએ અથવા તો ખાલી સ્પ્રોકેટ પણ કહીએ છીએ. અને આપણે બધા જ નાનપણથી સાયકલ ચલાવીએ છીએ અથવા તો તેને જોઈએ છીએ. સાયકલની અંદર જે સ્પ્રોકેટ અને ચેઇન છે તેનાથી આપણે બધા એવી રીતે પરિચિત હોઈશું કે આપણે પોતે એ સાયકલનું ચેન જ્યારે ખડી જાય છે તો એ પોતે આપણે ઘણી વખત ચડાવી લેતા હોઈએ છીએ. એટલે આપણા માટે આ એક ફેમિલિયર ડ્રાઇવ્સ છે, ચેન ડ્રાઇવ્સ. The chains are mostly used to transmit motion and power from one shaft to another when the distance between the centers of the shaft is short, such as in bicycles, motorcycles, agricultural machineries, road rollers, etc. એટલે આપણે વાત કરી ચૂક્યા પ્રમાણે કે જ્યારે બે શાફ્ટ વચ્ચેનું ડિસ્ટન્સ છે એ શોર્ટ હોય ત્યારે ચેન ડ્રાઈવ છે તેનો યુઝ આપણે કરી શકીએ છીએ. હવે એડવાન્ટેજ એન્ડ ડિસએડવાન્ટેજીસ ઓફ ચેન ડ્રાઈવ ઓવર ધ બેલ્ટ ઓર રોપ ડ્રાઈવ્સ. એડવાન્ટેજીસ જોઈએ પહેલાં. એઝ નો સ્લીપ ટેક્સ પ્લેસ ડ્યુરિંગ ચેન ડ્રાઈવ, હેન્સ પરફેક્ટ વેલોસિટી રેશિયો ઇઝ ઓબ્ટેન. એ આપણે હમણાં જ વાત કરી એ પ્રમાણે કે સ્લીપિંગનો કોઈ પ્રોબ્લેમ થતો નથી એટલે પરફેક્ટ વેલોસિટી રેશિયો મળે છે. સિન્સ ધ ચેઇન્સ આર મેડ ઓફ મેટલ, ધેરફોર ધે ઓક્યુપાય લેસ સ્પેસ ઇન વિડ્થ that a belt or rope drive. એટલે કે બેલ્ટ ડ્રાઈવ અને રોપ ડ્રાઈવની અંદર સ્પેસ છે તે વધારે જ હોય છે, કેમ કે તેમાં પુલી હશે અને બેલ્ટ એના ઉપર ફરતો હશે, તો પુલી છે તેની વિડ્થ વધારે હશે એઝ કમ્પેર ટુ ચેન ડ્રાઈવ. તો ચેન ડ્રાઈવ છે તે ઓછી જગ્યા રોકશે. The chain drives may be used when the distance between the shaft is less. એટલે કે જ્યારે ઓછું ડિસ્ટન્સ હશે ત્યારે આપણે ચેન ડ્રાઈવનો યુઝ છે એ કરી શકશું. ધ ચેન ડ્રાઈવ ગીવ્સ અ હાઈ ટ્રાન્સમિશન એફિશિયન્સી અપ ટુ 98%. એટલે 98%નું ટ્રાન્સમિશન આપણને જો મળતું હોય તો એ સારામાં સારી એફિશિયન્સી કહેવાય. ધ ચેન ડ્રાઈવ ગીવ્સ લેસ લોડ ઓન ધ શાફ્ટ્સ. એટલે કે ચેન ડ્રાઈવની અંદર શાફ્ટ ઉપર જે લોડ આવે છે તે કમ્પેરેટિવલી ઓછો આવે છે. ધ ચેન ડ્રાઈવ હેઝ ધ એબિલિટી ઓફ ટ્રાન્સમિટિંગ મોશન ટુ સેવરલ શાફ્ટ્સ બાય વન ચેઇન ઓનલી. એટલે એક સાથે ઘણા બધા શાફ્ટ ઉપર એક જ ચેન ડ્રાઈવ વડે આપણે કામ લઈ શકીએ છીએ. એ પણ એક સારી ફેસિલિટી આપણને ચેન ડ્રાઈવની અંદર મળે છે. હવે ડિસએડવાન્ટેજ જોઈએ. ધ પ્રોડક્શન કોસ્ટ ઓફ ચેઇન ઇઝ રિલેટિવલી હાઈ. એટલે કે ચેઇન જે બનાવવાનો ખર્ચ છે તે રિલેટિવલી વધારે છે. ધ ચેન ડ્રાઈવ નીડ્સ એક્યુરેટ માઉન્ટિંગ એન્ડ કેરફુલ મેન્ટેનન્સ. એટલે કે સ્પ્રોકેટ અને ચેઇનની જે એસેમ્બલી છે એ કરતી વખતે એક્યુરેટ ધ્યાન રાખવું પડશે અને તેનું મેન્ટેનન્સ પણ અવારનવાર કરતું રહેવું પડશે. ઘણી વખત ચેઇન ડ્રાઈવ છે તેમાં લ્યુબ્રિકેશનના અભાવને લીધે સ્પ્રોકેટ અને ચેઇનની લિંક્સ આ બધામાં વિયર થવાના સંજોગો ઊભા થાય છે. ધ ચેઇન ડ્રાઈવ હેઝ વેલોસિટી ફ્લક્ચ્યુએશન્સ સ્પેશિયલી વેન અનડ્યુલી સ્ટ્રેચ્ડ. એટલે ઘણી વખત ચેઇન્સ છે તે સ્ટ્રેચિંગના કારણે ખેંચાઈ જાય છે અને જે વેલોસિટી કોન્સ્ટન્ટ છે તે મળતી નથી, એટલે એમાં ફ્લક્ચ્યુએશન આપણને જોવા મળે છે.
ઓકે મિત્રો, થેન્ક યુ.